મિત્રો કેમ છો બધા મજામાં છો? તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. મિત્રો મારું નામ છે કમલેશ રાઠવા અને મિત્રો આ છે મારો પહેલો વિડીયો. અને મિત્રો હું હવે રોજ ડેલી વિડીયો બનાવવાનો પ્રયાસ કરું છું મિત્રો. તો મિત્રો આ છે મારો પહેલો વિડીયો. તો મિત્રો મારા પહેલા વિડીયોમાં તમે થોડો ઘણો સપોર્ટ કરજો મિત્રો, જેથી હું સારા વિડીયોને બનાવી શકું મિત્રો. અને હું વધારે વિડીયો અપલોડ કરવા માગું છું મિત્રો, અને જેથી હું મારી લાઈફમાં સારું કંઈ કરી શકું તો મિત્રો. અને મારો પરિવાર અમે રહીએ છીએ મોરબી જિલ્લો છે ને હળવદ તાલુકો છે ને ઈશ્વરનગર ગામ છે મિત્રો. ત્યાં અમે રહીએ છીએ, અમે વાડીમાં રહીએ છીએ મિત્રો. અને મારું મૂળ વતન છે છોટાઉદેપુર, અને ત્યાં અમે કોઈક સમયે ત્યાં રહીએ છીએ મિત્રો. અને વધારે ટાઈમ અમારે અહીંયા વાડી રાખીએ છીએ મિત્રો, એટલે અમે અહીંયા રહીએ છીએ. કારણ કે મિત્રો અમારે અહીંયા આખું વર્ષ રહેવાનું હોય, પછી અમે ઉનાળામાં થોડોક દિવસ ત્યાં જાવીએ છીએ મિત્રો, કારણ કે ત્યાં થોડું ઘણું કામ હોય મિત્રો. તો મિત્રો હવે હું જાઉં છું. તો મિત્રો આ છે મારી વાડીનો થોડો ઘણો ભંગાર, કારણ કે આપણે અહીંયા વાડી હતી ને વાડીને હવે પાડી નાખી છે, અને આગળથી બધું સાફ કરવાનું છે મિત્રો. કારણ કે વધારે કચરો આમાં આ બધું વાડી પાડી હતી ત્યારનો બધો છે મિત્રો કચરો. અને મિત્રો હવે આને આપણે પાડીને હવે એને બધું ફેંકી દેવાનું છે મિત્રો. કારણ કે અહીંયાથી ઓલે સુધીથી અહીં એક વાડ આવી જાય છે મિત્રો, એટલે હવે અહીંયાથી આવવાનું કંઈ કામ નથી. કારણ કે વાડ આવે એટલે માત્ર અહીંયા અમારે એક વાડી હતી ને વાડીને હવે તોડી નાખી, અને બીજી વાડી અમે ત્યાં છે મિત્રો. અને મારી વાડીનો છે એક જાંબુડો, આ 2 જાંબુડા છે, અને જાંબુડા હવે ઉલી ગયા છે, કારણ કે વધારે પહેલાંનો હતા હવે નથી. તો મિત્રો આ છે અમારે એના બધું ઈંટ ને બધું એવું ભંગાર. હવે ભંગારને અમે નાખી દેવાના છે, કારણ કે જો ટ્રેક્ટર આવે છે. બાકી અહીંયા અમારે પાડો કરવાનો છે મિત્રો, કારણ કે થોડોક પાડો થઈ ગયો છે, અને થોડોક અહીંયાથી થોડોક બાકી છે. પછી અમારે વાડી હતી ત્યાં મિત્રો ઓલી બાજુ અમારે હતી કુંડી, અને કુંડી હવે તોડી નાખી છે, અને બીજી કુંડી ઓલી બાજુ બનાવવાની છે મિત્રો. ને અહીંયા અમારે ખેતર છે ને ત્યાં અમે મગફળી વાવી છે મિત્રો. આ બાજુ છે બીજાની મગફળી, અને મગફળીમાં પણ સારો એવો એમ કહેવાય કે સારો એવો થઈ ગયો છે એકદમ મસ્તનો. કારણ કે વરસાદ આવ્યો હતો મિત્રો થોડો ઘણો, હવે એકદમ સૂકું જેવું થઈ ગયું છે મિત્રો. અને હવે એવું લાગે છે કે વરસાદ જરીક એવું લાગે કે નહીં આવે, કારણ કે વાતાવરણ પણ એવો સારો એવો પટ લાગે છે. કારણ કે હવે આવે એવો નથી વરસાદ. બાકી સવાર સુધીમાં વાતાવરણ હતું કે વરસાદ આવે એવું, પણ હવે નથી લાગતું કે વરસાદ આવે એવું. કારણ કે આમ સુરત દાદા પણ દેખાય છે, કારણ કે હવે આથમવાની તૈયારી કરે છે મિત્રો. એકદમ વાતાવરણ ખતરનાક થઈ ગયું છે, એટલે વાંધો નહીં આવે. કારણ કે વરસાદ જેવું હોય તો એમાં વાંધો આવે, બાકી અત્યારે હવે એવું નથી લાગતું કે વરસાદ આવે એવું. પહેલાં હોય એવું લાગતું મિત્રો. અને આ છે મિત્રો અમારું રસોડું, અને રસોડામાં પણ અહીંયા પહેલાં વાડી તો એ બધું પેક હતું. હવે એ શું તૂટી ગયું છે, એટલે હવે એને આપણે બીજું ઓલી બાજુ છે ને આપણે દિવાલ બલ્બ છે ત્યાં આપણે કરવાનું જ છે. અને પછીનું વધારે પડતું અહીંયા, અને પછી આ બધું આને કાઢી નાખવાનું છે. એટલે બાકી મિત્રો આવું છે મારું લાઈફ. મિત્રો પહેલાં તો અમારે અહીંયા હતો દરવાજો એક અને અહીંયા હતો દરવાજો, પણ હવે બધું કાઢી નાખવાનું છે, એટલે હવે નથી. મિત્રો આમાં કંઈક થોડો ઘણો છે સામાન, અને આ છે આપણે શું કહેવાય હતી આમાં નામ નથી ખબર મને મિત્રો. અને અહીંયા અમારે કંઈક અહીંયા થોડુંક બૂટ એવું છે મિત્રો. બાકી બીજું તો બધું સામાન્ય નીકળી ગયું છે, કારણ કે વધારે પડતું એમાં સામાન ઓલી રૂમમાં, કારણ કે એ અમારે નવા રૂમ થઈ ગયા છે હવે, એટલે વાંધો નહીં. મિત્રો આજનું વાતાવરણ કેવું લાગે છે કે વરસાદ આવશે એવું નથી લાગતું હવે, કારણ કે ચોખ્ખી એકદમ થઈ ગયું છે. બાકી પહેલાં હતું વાદળા જેવું, પણ હવે નથી કાંઈ વાદળા જેવું. અમે 2-3 વર્ષથી યુટ્યુબ પર કામ કરતો હતો, પણ મિત્રો કે મારે ભણવાનું હતું, એટલે હું સારી રીતે યુટ્યુબ પર કામ નથી કરી શકતો મિત્રો. અને હવે મિત્રો મારે 12મું ધોરણ પૂરું થઈ ગયું છે, અને હવે હું આઈટીઆઈમાં ફોર્મ ભર્યું છે, અને થોડાક ટૂંક સમયમાં મારે આઈટીઆઈમાં જવાનું થશે. કારણ કે હું હવે સારી એમ કે ફ્રી ટાઈમ કરી શકું છું, એટલે હું વિચાર્યું કે સારું એવું કંઈક કામ કરું. બાકી મિત્રો બીજું તો નથી કાંઈ કહેતું. બાકી અમે એક સારું કંઈક હું કરવા માગું છું, અને મિત્રો તમે થોડો મને સપોર્ટ કરજો, જેથી હું કંઈક કરી શકું મિત્રો. આ બાજુ છે રસ્તો મિત્રો, આ બાજુ જાય અહીંયા બાજુ અમારે આવે છે મિત્રો રસ્તો, અને આ બાજુ એક લાઈન જાય છે સંતરાની, અને એ બાજુ રસ્તો. અને મિત્રો અમારે આવું હોય તો અહીંયા સાઈડથી અવાય, કારણ કે અહીંયા અમારે છે રસ્તો, અને બીજું અહીંયા સુધી આવી શકાય એમ. તો મિત્રો હું એમ કહું છું કે હવે થોડો મને મિત્રો સપોર્ટ કરજો, જેથી હું સારો વિડીયો બનાવી શકું મિત્રો. હવે આપણે ડેલી વિડીયો અપલોડ કરવાનો છે મિત્રો, થોડો ઘણો સપોર્ટ કરજો મિત્રો. જય માતાજી.